અને આપણને બી ખબર છે કે આ જોવું સારું નથી. આજે લોકો કેવું કેવું નેટમાં જોવે છે, લોકોને ખબર છે, એમ નથી કે નથી ખબર, પરંતુ દેખાઈ ગયું તો ઉલટાનું વધારે એમાં ઊંડામાં જાય છે. સાચી વાત. તો એટલે આપણે ગુલામ થયા છે. અચ્છા, ચલો આગળ બીજા ચક્રની વાત કરીએ. બીજા નંબરે સ્વાધિષ્ઠાન ચક્ર આવેલું છે. મૂલાધાર પછી પછી સ્વાધિષ્ઠાન. સ્વાધિષ્ઠાન. સ્વાધિષ્ઠાન ચક્ર પ્રજનન અવયવની એમાં છે, પરિધિમાં છે. અને સ્વાધિષ્ઠાન ચક્ર એક જ એવું છે કે જે એના સમય પર આપોઆપ જાગૃત થઈ જાય છે, સક્રિય થઈ જાય છે. છોકરો કે છોકરી 11-12 વર્ષના થાય એટલે આપોઆપ એમનામાં જાતીય વૃત્તિ, જાતીય ભાવનાઓ, જાતીય ઓળખ પેદા થઈ જાય છે, ઉત્તેજનાઓ પેદા થઈ જાય છે. કુદરત તરફથી આ મળેલી દેન છે. હવે જેનું આ ચક્ર વીક પડે, સ્વાધિષ્ઠાન ચક્ર, કાં તો એ અતિકામી થઈ જાય છે, કાં તો એ શૂન્ય માનસ્ક થઈ જાય છે. એટલે